ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તાર નીચે આવતા દેવરાજનગર 1માં ગત રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરીને કાર સળગાવી હોવાના આક્ષેપ સાથે કાર માલિકે પોલીસ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે। ભાવનગરના દેવરાજનગર 1માં રહેતા હિમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આવીને પથ્થરમારો કર્યો હતો અને ત્યારબાદ જ્વલનશીલ પદાર્થ છાંટીને કારને આગ લગાવી હતી, જેથી 1.5 લાખની કાર બળીને ખાખ થઈ ગઈ છે અને બાજુમાં રહેલી ફર્નિચરની દુકાનમાં પણ 20 થી 25 હજારનું નુકસાન થવા પામ્યું છે। જો કે બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવી હોવાનું હિમેશભાઈએ જણાવ્યું હતું। મારું નામ પરમાર હિમેશ કિશોરભાઈ છે। દેવરાજનગર 1માં રહું છું। રાત્રે 1 વાગે કોઈક અજાણ્યા શખ્સોએ આવીને પથ્થરમારો કર્યો અને પછી પેટ્રોલ છાંટીને ગાડી સળગાવી દીધેલી છે। કઈ ગાડી હતી ને ગાડી છે ઇન્ડિગો માંજા, 2009-10નું મોડલ હતું અને 1.5 લાખ આસપાસની કિંમત છે। અને બાજુમાં જે દુકાન છે ને ત્યાં ફર્નિચરને નુકસાન થયેલું છે 25-30 હજાર રૂપિયા।